નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રવીર પશુ આહાર ટિપ્સમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે આગળના 2 વિડીયોમાં શ્રી ગંગા મકાઈ ખોળ અને વિનાયક મકાઈ ખોળ વિશે ચર્ચા કરી હતી, જેમાં અમુક મિત્રો કન્ફ્યુઝ હતા. મને પૂછતા હતા કે અમારે અમારા પશુને કયો મકાઈ ખોળ ખવડાવવો જેથી દૂધ અને ફેટમાં વધારો થાય અને પૈસાની પણ બચત થાય. તો મિત્રો, ખાસ એમની માટેનો આજનો વિડીયો છે. તો આજે આપણે 2 લોકપ્રિય મકાઈ ખોળનું કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છીએ, શ્રી ગંગા મકાઈ ખોળ અને વિનાયક મકાઈ ખોળ. ઘણા પશુપાલક મિત્રોના મનમાં પ્રશ્ન હોય છે કે બંનેમાંથી કયો મકાઈ ખોળ વધુ ફાયદાકારક છે. તો ચાલો સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા પાણી પીવાની વાત કરીએ તો શ્રી ગંગા મકાઈ ખોળ અને વિનાયક મકાઈ ખોળ બંને અંદાજે 7.5 લીટર જેટલું પાણી પીવે છે. અને દૂધ તથા ફેટની વાત કરીએ તો બંને મકાઈ ખોળ પશુમાં દૂધ અને ફેટ વધારવામાં સારી કામગીરી આપે છે. હવે આવે છે સૌથી મહત્વની વાત, ભાવની. મિત્રો, જ્યારે બંને મકાઈ ખોળનું પાણી પીવાનું પ્રમાણ લગભગ સરખું છે, દૂધ અને ફેટમાં પણ સારો રિઝલ્ટ મળે છે, તો પછી વધારે પૈસા શા માટે ખર્ચવા? શ્રી ગંગા મકાઈ ખોળ તમને ઓછી કિંમતે મળે છે, એટલે ખર્ચ ઓછો અને ફાયદો વધારે. ઘણા પશુપાલક મિત્રો આજે શ્રી ગંગા મકાઈ ખોળ તરફ વળી રહ્યા છે, કારણ કે તેમને સારી ગુણવત્તા સાથે યોગ્ય ભાવ મળે છે. જો તમે પણ તમારા પશુ માટે એવી મકાઈ ખોળ શોધી રહ્યા છો જે સારું પાણી પીવે, દૂધ અને ફેટ વધારવામાં મદદરૂપ થાય અને ખિસ્સા પર ઓછો ભાર પાડે, તો શ્રી ગંગા મકાઈ ખોળ એક સારો વિકલ્પ બની શકે છે. અમારો અનુભવ અને ઘણા પશુપાલક મિત્રોના પ્રતિસાદ પ્રમાણે ઓછા ખર્ચે વધારે ફાયદો મેળવવા માટે શ્રી ગંગા મકાઈ ખોળ પર વિશ્વાસ કરી શકાય. તો પશુપાલક મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પશુપાલન સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. ઓછો ભાવ, સારી ગુણવત્તા અને સારો પરિણામ, શ્રી ગંગા મકાઈ ખોળ. જય ગૌ માતા.